રગંભુના પાખંડ, સત્ય બોલીશ હૃદયને નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદયને નીચોવી નીચોવીને, શરીરને નીચોવી નીચોવીને, કેમ કે કસરત કર્યા બાદ તો પરસેવો પણ પડે છે. ભારતના કીડા મકોડા એટલા દંભી પાખંડી છે કે આવી રીતના હું ક્યારેક ગંજીમાં વિડીયો બનાવીશ ને તો પણ એમની સભ્યતા ખતરામાં આવી જશે. જોજો તમે, આજ નહીં તો કાલ નીચે લખશે, અરે શર્ટ ના હોય તો અમે દઈ જવી પહેરવા માટે. પિક્ચર ક્રોમ, ગૂગલ ક્રોમ એમનું સર્ચ જોશો ને તમે, અશ્લીલ ચલચિત્રો જુએ છે 60-70 વર્ષના લોકો, પિક્ચર જુએ, વેબ સિરીઝ જુએ, બધા એને સંપોક ગમે છે. પણ અહીંયા તમે આવી રીતે બેઠા હોય ને. એનીવે, તો આજે મારે વાત કરવી છે કે તમારે શાંતિ સુકૂનથી જીવવું હોય. જો હું પોતે ગામડામાં રહું છું, હું પોતે ગામડાના જીવનનો હિમાયતી છું, સુખ શાંતિને મહત્વ આપું છું. પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે ગામડા ઉત્કૃષ્ટ છે, ગામવાળા લોકો નહીં. જે ગામડાના લોકો છે ને એનાથી દૂર રહેવાનું, ખેતરોમાં રહેવાનું, સ્મશાનમાં રહેવાનું, રાત્રે પોતાના એસી વાળા રૂમમાં, બપોરે પોતાના એસી વાળા રૂમમાં રહેવાનું, યથાર્થમાં રહેવાનું, વાસ્તવવાદી બનવાનું. લાલા લેન્ડમાં ખોટી ખોટી જે આ પંચ સંપ્રદાયના બધા કીડા મકોડાઓ તમને આપે છે ને બધું આમાં મોટિવેશન, ચારે બાજુ પરમાત્મા જુઓ ને ચારે બાજુ સકારાત્મક ઉર્જા ફેલાવો ને ઘટ ઘટમાં પરમાત્મા. ના 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 ના, સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધરૂપી ખેલ છે ને આ ખેલને આપણે વિજેતા બની અને ખેલવાનો છે. લાઈફ અનપ્રેડિક્ટેબલ છે, અનસર્ટેન છે. મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર, ઈર્ષા, દ્વેષ છે. એટલે હંમેશા શરીરની બહાર કોઈ પણ તમારી પત્ની હોય, પ્રેમી હોય, પ્રિયતમા હોય, બેસ્ટી હોય, આમ કરીને બેસ્ટી કરીને ફોટા પડાવો છો ને, બેસ્ટી હોય, એ બધાથી હંમેશા જાગૃત રહેવાનું છે. કાકા નાન, બાપા નાન. પૈસા 2026 છે, ત્રાજવું લઈને તોલવામાં આવે છે લગ્નના મંડપની બહાર. તો આ બધી જ હૈયાબરક, મતલબ હું જો પહેલા જ કહું છું કે હું ખુદ ઈચ્છું છું કે તમે ગામડામાં રહો. હું નથી ઈચ્છતો કે ભારત અર્બન બની જાય, શહેરી બની જાય, કેમ કે બિલ્સ. પણ ક્યારેક મને એવું થઈ જાય છે યાર, એ ક્યારેક વાળું ફિલિંગ. હું ઈચ્છું છું કે તમે શહેરમાં ન રહો, પણ ક્યારેક વાળું ફિલિંગ શું છે મિત્રો ખબર છે? યાર 500 કિલોમીટર, 1000 કિલોમીટર દૂર રહેતા હોય ને તમારા લોકોથી, 200, 300, 400, 500, તો જે મજા આવે ને, જે મિથ્યા વાતો, આ મરણ ને પરણ ને, સાહેબ એવા લોકોના લગ્નના મંડપમાં તમારે જવાનું, હાથ કરેણા કરવાના, 500 રૂપિયા, જે તમારા જીવનમાં કશું તમને કામ જ નથી આવવાના. આખો શિયાળો મૂર્ખાની જેમ ગાડી લઈને દોડ કરવાનું, આખો ઉનાળો મૂર્ખાની લઈને દોડ, આખી જિંદગી. સારું, આપણે તો ભુરિયાઓની જેમ ક્યારે જીવશું? ક્યારે ગોવાના બીચ ઉપર આપણે મસ્ત બેસીશું? ક્યારે આપણે પહાડોમાં જઈશું? ક્યારે આપણે આંખે કાળા કુંડાળા લઈને પછી 50 વર્ષે આપણે બસ 4 ધામની યાત્રા કરવા જઈએ, પેલા ગધેડા ઉપર બેસીને, ટટ્ટુ ઉપર કેદારનાથના, બધી કેળો સજ્જડ થઈ જાય, કોઈ જીવન ઉર્જા બચી ના હોય. લોકો મારી સાથે મનાલી આવે યાર, 70 વર્ષના કુંટળ જતા રહ્યા હોય. દુનિયા ભૂલા કે તુમસે મિલા હો, નિકલી હૈ દિલ સે યે દુઆ. યાર ગળું બેસેલું છે, નહીં તો ખૂબ સારો ગાયક છું. તો આવું ક્યારે કરશું સિગ્નેચર? પોત જવાનીમાં સારું લાગે. એટલે આ બધી મિથ્યા વાતોથી બચવું હોય ને, ઈર્ષા દ્વેષ, જે તમારા લોકો તમારો ટાંટિયા ખેંચ કરે છે ને, તમારા લોકો જ જે તમને પરેશાન કરે છે, તમારો સ્વીકાર નથી કરતા. આખું ગુજરાત તમને પ્રેમ કરે, આખા ગુજરાતના વિવિધ સમાજો તમારું સન્માન કરે, પણ તમારા સમાજમાં જે તમારી કોળીની કિંમત છે ને, તમે કોઈ પણ સમાજના હોય આ વિડીયો જોતા હોય, હું તમને ગેરંટી આપું છું, તમે ચૌધરી છો, પાટીદાર છો, ક્ષત્રિય છો, પ્રજાપતિ છો, વાણિયા છો, કોઈ પણ છો, વોટેવર, કોઈ પણ મારો આ વિડીયો જોવે છે ને, હું તમને ગેરંટી આપું છું કે તમારા સમાજની અંદર, અને એમાંય તમારા ગામમાં, તમારા કુટુંબમાં, અને એમાંય તમારા સાવ કાકા બાપામાં તમારી કિંમત નહીં હોય. ત્યાં માત્ર ને માત્ર તમને ત્રાજવું લઈને તોલવામાં આવશે. એટલે ઘણી બધી, અને બીજી ઘણી બધી વાતો યાર, મિથ્યા વાતો. તમારી સૌથી વધુ ઈર્ષા દ્વેષ પણ આ જ લોકો કરે છે. તમારાથી રાજી નથી આ લોકો. તમારા વિરુદ્ધ ષડયંત્ર કરવા, તમારા વિરુદ્ધ તમારું મનોબળ તોડવું, તમારો આત્મબળ અને આત્મવિશ્વાસ તોડનારા પણ. એટલે ઘણી બધી વખત એવું થાય યાર કે યાર 500 કિલોમીટર દૂર હોય તો સારું. આ મિથ્યા વાતો તો છૂટી જાય. કારણ કે સમાજ, જાતિ, બિરાદરી, જો સૌથી મોટું હાડકું તમારો સમાજ, જાતિ, બિરાદરી છે તમારા જીવનમાં. હું બહુ તમને પહોંચી નહીં, ઘણા લોકોને નહીં ગમે, ઘણા લોકોને મારી આ વાત નહીં ગમે, જે સમાજના નામે રાજકારણમાં રોટલા શેકતા હશે, જે સમાજના નામે સમાજની સંસ્થાઓનો વહીવટ કરી અને ધનિક થઈ ગયા હશે, ઘર ભરી લીધા હશે, એમને આ મારી વાત નહીં ગમે.
પણ 99% લોકો સહમત થશે જે બિચારા પીડિત છે. હું અહીંયા કોઈ પોઝિટિવ ખોટી વાતો નહીં કરું વાંકના કુલા ફાડે એવી. હું અહીંયા યથાર્થ રિયાલિટી, હાર્શ રિયાલિટી, નગ્ન સત્ય અને અહીંથી પણ વધુ નગ્ન સત્ય મારા મેમ્બરશિપના વિડીયોમાં બોલું છું. કેમ કે ધર્મશાળામાં હું બધી વાત કરવા નથી માંગતો. કેમ કે ભારતના લોકોને સત્ય પચતું નથી. કાં તો ભોંગરીધાર ઝાડા થઈ જાય અને કાં તો ઉલટી થાય. એટલે મિત્રો, યથાર્થ અને સત્ય એ છે મારા વાલીડાઓ કે તમારા લોકોથી 500 કિલોમીટર દૂર માનસિક શાંતિ બહુ રહે. તમે તમારું બબલ એક નાનકડું તમારું એક પરપોટો બન્યો હોય જીવનરૂપી, એમાં કોઈ નકારાત્મક એનર્જી બહુ આવે. તમને સૌથી વધુ દુઃખો આર્થિક બાબતો નથી આપતી. તમે તમારી લડાઈ લડી લો છો યાર. તમારે કોઈના 5 રૂપિયા નથી જોતા. હા, તમારે કોઈનું પર તમને આ ઈર્ષા, દ્વેષ, ટાંટિયા ખેંચ છે ને તમારા લોકોની, એ દજાપા તમારી જીવન ઉર્જા નષ્ટ કરે છે. એટલે આ દજાપાથી દૂર થવું મારા વાલીડાઓ. આ દજાપાથી જ્યારે 100, 200, 300, 500 કિલોમીટર દૂર હોય ને તો જીવનમાં, અથવા તો તમે ગામડામાં હોય તો ગામડામાં કોઈની સાથે ન બેસશો. ફરીથી કહું છું, કોઈની સાથે ન બેસશો. શિડ્યુલ બનાવો, બહુ ફાયદો થશે. 6 મહિનામાં 1 વર્ષમાં તમને ખબર પડશે કે સારું અસ્તિત્વ એ તો આનંદિતો છે. ઓશો રજનીશ કહે ને, અસ્તિત્વને તો આનંદ દિયા હે, દુઃખ હમારી ખોજ હે. દુઃખ સમાજ કી તો અસ્તિત્વ મૂળ રૂપે બહુ આનંદિત છે. કંઈ તમારા પ્રશ્નો નથી હોતા, કોઈ દુઃખ. આ 2 કોડીના લોકો, લોઅર ટ્રસ્ટ લોઅર વેલ્યુ, કાવડું, ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ, લોઅર ટ્રસ્ટ લોઅર વેલ્યુ જે 2 કોડીના લોકો છે ને એની વચ્ચે બેસવાથી જીવન ઉર્જા નષ્ટ થાય છે, દુઃખ આવે છે. એટલે આમ કંટાળીને કહેવું પડશે, નહીં તો હું ઈચ્છું છું માત્ર વતનમાં રહો, ગામડામાં રહો. ગામડા આદર્શ છે, ઉત્કૃષ્ટ છે. ગામડાવાળા લોકો નહીં. ગામડાવાળા લોકો જેટલા ઝેરીલા, ઈર્ષા, દ્વેષ, ટાંટિયા ખેંચ, હા, પોતાના જ ભાઈને ખતમ કરવા વાળા લોકો છે. તમારા દુશ્મન ગામમાં પણ તમારા લોકો જ હશે. સૌથી વધુ તમને એ જ લોકો નડવાનો પ્રયાસ કરશે. એમની 2%ની બૈરીઓ તમારા વિશે જેવા તેવા નિવેદનો આપશે. એટલે આ જ બધું સત્ય છે મિત્રો. આ દરેકને મારો કહું છું કે 1% લોકોને મારો વિડીયો ક્યારેય નહીં ગમે, મારી વાતો. કારણ કે એ લોકો તમને ઉલઝાવવા માંગે છે, એ તમને ચૂનો લગાવવા માંગે છે, એમની દુકાનો ચલાવવા માંગે છે. એટલે ક્યારેય મારી વાતો સાથે સહમત નહીં થાય. પણ 99% લોકો થશે જે બિચારા પીડિત છે, જેને મૂડીવાદેના આ પિંગળા જેવો સમાજ કહું છું. પિંગળા એક પાત્ર હતું ઉપનિષદમાં જે ધન લઈ અને સંબંધ બાંધતી સ્ત્રી હતી. પણ એને પણ હું એને ગુરુ ગણું છું. અવધૂત દત્તાત્રેય પણ એમને ગુરુ ગણ્યા છે. પણ આ ભારતનો સમાજ છે ને પિંગળા સિન્ડ્રોમથી ગ્રસિત છે. ત્રાજવું લઈને તોલે તમને સાહેબ આવા ઓલા સાફા બાંધીને બેઠા હોય. હવે ગામમાં કૂતરું ના માર્યું હોય ને પાછા ક્ષત્રિયો જેવા સાફા બાંધીને ઊભા હોય લગ્ન મંડપની બહાર. શૌર્ય તો હોય નહીં. અને આમ ત્રાજવું લઈને તમને તોલે. નોકરી છે, ક્લાસ 1, 2 છે, 500 મણ 1000 મણ માલ થાય છે. આવા 2 કોડીના સમાજ વચ્ચે રહો છો એટલે આમાં દજાપાથી કેવું પડે છે જતા રહો 200, 300, 500 કિલોમીટર. બચી જશો, નકારાત્મક ઉર્જાથી બચી જશો. અને કંઈક આમ જીવવા જેવું તમારી પત્ની જોડે તમે રેસ્ટોરાંમાં જશો, ક્યાંક બગીચામાં જશો બાળક જોડે. અહીં તો મૈણ ને પૈણ આખો દી કોકના તા કથાયું હોય ને આ હોય ને ફલાણું. અને એવા લોકો વચ્ચે જવાનું છે. તમારા છે જ નહીં. તમે પોતે જ કહો ને, તમારા કાકા બાપાના તમારા લોકો તમારા છે. મામા મામી, કાકા કાકી, ફઈબા ફુવા, માસા માસી હશે રેર કેસમાં, જેમ કે મારા ફઈબા છે. પણ રેર કેસમાં અપવાદરૂપ કોક લોકો આપણા હોય, આપણને પ્રેમ કરે. પણ બાકી તો તમને ખબર જ છે કે નાણા વગરનો નાથિયો, ગળું બેસી ગયું છે યાર, નાણે નાથાલાલ. તો પછી યાર હું તો ચીકણી ચૂપડી વાતો નહીં કરું. આ ચેનલ ઉપરથી ચાલ્યા જે જો મિથ્યા વાતો તમારે જોતી હોય, શાહમૃગી વૃત્તિવાળી વાતો કે સિંહ પાછળ પડ્યો છે ને હું થાક્યો એટલે રેતીમાં મોઢું નાખી દઉં, મને સિંહ નથી દેખાતો એટલે સિંહ જતો રહ્યો. ના, પાછળથી સિંહ આવીને ખાઈ જાય. એટલે ખોટી ચીકણી ચૂપડી, સુગર કોટેડ, ચાસણી વાળી મિથ્યા વાતો સાંભળવી હોય તો જતા રહેજો એવી ચેનલો ઉપર. અહીંયા તો નગ્ન સત્ય, નગ્ન સત્ય, નગ્ન સત્ય, સત્ય 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 સિવાય આ ચેનલ ઉપર તમને કશું નહીં મળે. એટલે ઘણી બધી વખત સત્ય છે 100, 200, 300, 400 ઘણા બધા દચાપાથી. નહીં તો સાહેબ દાડો ઉગે નેગેટિવ. જેવા શેરીમાં તમે આ શેરીમાં હું કસરત કરવા નીકળું, નેગેટિવ એનર્જી ચાલુ થઈ જાય. ના જોયા હોય મોટા કસરત કરવા, ખેતર જઈને કામ કરતા હોય તો. પણ અત્યારે શું આ માટીના ઢેફાને આમ ઊંચા કરીને પછાડવું. કામ હોય ત્યારે કામ કરે ને માણા. ચીંગરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, ચિલ્લર ચમન, ચોમુઓ. તો આવા બધા મિથ્યાચારી લોકોના કારણે એમ થાય કે ત્યાં 500 કિલોમીટર મસ્ત તમે, તમારી પત્ની, તમારા બાળકને એક નાનકડું તમારું સંસાર, નાનકડો જીવનરૂપી પરપોટો, એને તમે આનંદથી માણો તો ખરા.
એટલે ન છૂટકે બોલું, સમજજો તમે, ન છૂટકે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ, હાઈપ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જઈ અને કાઉન્સેલિંગ કોલ, ચેનલના બાયોમાં જઈ ત્યાં ડિટેલ છે, કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો મિત્રો, મેમ્બરશિપમાં આથી પણ વધુ નગ્ન સત્ય બોલું છું. લવ યુ.